હા, ઓકે ડેડુ. તો તમને અગર ભગવાને કીધું કે લાસ્ટ 30 વર્ષ રાજુ તું પાછો જીવ, રાઈટ? તું રિવાઇન્ડ કરી લે તારી લાઈફને 30 વર્ષના માર્કર ઉપર, એટલે તમે 40 વર્ષના હતા ત્યાંથી અગર પાછું જીવવા મળે તો લાઈફમાં તમે શું અલગ રીતે જીવત, કે શું ચેન્જીસ કરત, જે અત્યારે તો લાઈફ વીતી ગઈ, અગર કાંઈ ચેન્જ કરવા મળ્યું લાઈફમાં, એ શું ચેન્જ હશે? કે શું સેમ કરત અને શું ચેન્જ કરત? સેમ તો કાંઈ ન થાય, બધું ચેન્જ કરીને જીવવું પડે. ઓકે. કારણ કે મારો 30-40 વર્ષનો જે એક્સપિરિયન્સ છે એમાં ઘણી બધી મારી ભૂલો હોય, લોકો ભૂલો કરી હોય, તો એ મેં રાખવાનો છે કે ભાઈ યાર નવું ક્રિએટ કરો, નવી વસ્તુ શીખો. આજે જે એક્ઝામ્પલ રૂપે કહું, હું ભણ્યો નથી, તમને લોકોને ભણાવ્યા. આજે બી ઘણા લોકો છે જે ભણતા નથી, ભણતા હોય, એની લાઈફમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ હોય. હાઉ ટુ બી હેલ્પ યુ, કે એને ક્રિએટ કરવું, ભણાવવું. અને આજના જમાના પ્રમાણે લોકોને ભણતર વગર ચાલવાનું નથી. આપણે જોઈએ છે લાઈફ, બધા અહીંયા જે કામ કરે છે એ લોકોની શું લાઈફ છે? ઠીક છે, ખાઈ પીને રહેવાય, બાકી કાંઈ જ નથી. પણ એમ એક લાઈફમાં છે કે ભાઈ જેટલા લોકોને હેલ્પ થાય એ કરવું, ક્રિએટ કરાવવું, નવી વસ્તુ શીખો, નવી વસ્તુ કરાવો, યા એમાંથી આપણાથી જેટલું થતું એટલું કોઓપરેટ કરીને કરાવો. જે નથી કર્યું, હજી બી એવી ઈચ્છા છે કે આવું કરવું, ઘણી બધી એવી ઈચ્છા હોય, પણ એવો ચાન્સ મળતો નથી. ને મળ્યો હોય ત્યારે આપણે કદાચ ગુમાવી બી દઈએ છીએ. પણ વિલ ટ્રાય. નવા વર્ષ લાઈફ મળી તો ડેફિનેટલી આઈ વિલ ડુ ધેટ થિંગ્સ ફર્સ્ટ. એડ્યુકેશન. યસ, એજ્યુકેશન્સ, ફેમિલી વાઇઝ, નીડેડ વાઇઝ, બધું. ઘણી વસ્તુ ચાન્સ મળ્યા હોય, મેં છોડી દીધા હોય, કે નહીં? બન્યું છે લાઈફમાં. તો એકાદ બે એક્ઝામ્પલ કહો ને. એક્ઝામ્પલમાં શું કહું, કે જેમ કે હું જ પોતે ભણ્યો નથી. મારા ફાધરે મને કીધું ભણ, પણ ત્યારે ઘરની પરિસ્થિતિ એવી હતી કે યાર પપ્પાને કેમ હેલ્પ કરું, હું ભણ્યો. મુંબઈમાં આવ્યો જ્યારે, અને ફીલ થયું કે જ્યારે પહેલી બીજી નોકરી કરતાં મારો ફર્સ્ટ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો, ઇંગ્લિશમાં પૂછ્યું, ત્યારે મને FOUR શબ્દો બરાબર બોલતો હતો. અને એ ટાઈમમાં ભલે મને નોકરી રાખી લીધો, પણ ગિલ્ટી ફીલ થયું કે મારી સામે એક છોકરી કામ કરતી હતી, અને એ છોકરી એટલું બધું બોલે, એટલું બધું ચાલે. અને હું મારી લાઈફમાં પહેલું જ્યારે બેરિંગ બજાર નોકરી લાગ્યો, અને સેઠે મને એક કંપનીમાં મોકલ્યો કે જાઓ ત્યાં જઈને અહીંયા જાઓ ફરેલી ઉપર, અને આ પાર્ટીને મળો, અને મલ્હોત્રા સાહેબને મળજો કરે. લિટરલી રિસેપ્શનમાં બેસીને રેડ્યો છું. કારણ કે જે દિવસે આજે મને બોલતા આવડે છે, એ સુનતા આવડતું, એ છોકરીએ મને યસ પ્લીઝ, જે લેડી બેઠી હતી એણે પૂછ્યું યસ પ્લીઝ, તો હું તો કંઈ સમજ્યો નહોતો. મેં તો કાંઈ સીધું સિમ્પલ વસ્તુ બોલી ગયો, મલ્હોત્રા સાહેબ, બસ યુ કેન સીટ. એક છોકરી ગેટથી બહાર આવી એમ, અને ઇંગ્લિશમાં એ વાત કરે, એ બે ઇંગ્લિશમાં ડિસ્કસ કરતી હતી. બીજી આવી, એ કંઈક ઇન્ટરવ્યૂ ચાલુ થઈ ગયા. એટલે ત્રણેય છોકરીઓ, લેડીઝો જે યંગ, ઇંગ્લિશમાં જે રીતે લોકો લેક્ચર્સ વાંચું કરતા હતા, અને હું બેઠા રડતો હતો કે યાર મનમાં, ત્યારે આંખમાં આંસુ નહીં, પણ મનમાં રડતો હતો, યાર છોકરીઓ એટલી બધી ઇંગ્લિશ આવડે તો આપણે શું કરવાના છે? આપણને તો આવડતું નથી. પછી મારા શેઠે મને શીખવાડેલું, કારણ કે મને ઇંગ્લિશ આવડતું નહોતું, એટલે મેં કીધેલું કે મને બધું ઇંગ્લિશ નહીં આવડે, તો ઇંગ્લિશમાં બોલવાનું કોણે કીધું? હિન્દીમાં જ બોલજો ને સીધું. અને મેં એવું કર્યું. મલ્હોત્રા સાહેબની ઓલી બીજી લેડી છોકરી આવી ને, મને લઈ ગઈ મલ્હોત્રા સાહેબ કીધું, અને મલ્હોત્રા સાહેબને સીધું કીધું, સાહેબ મેં પહેલે જ ક્લિયર કહી દીધું, મને इंग्लिश आवे, मेरे को नहीं आता है, मेरे को अब जो भी बात करनी है हिंदी में बात करो. हाँ, हिंदी में क्या है बात करना है, आपको बेरिंग का रिक्वायरमेंट देना है तो लिख लो, बस सिंपल. લખી લીધું, બસ જાકે એપ્લિકેશન દે દો, નીકળી. પણ એ દિવસે વરલીથી પાયધો નહીં આવતા, સર આંખમાંથી આંસુ આવી જાય એ કરેલું છે. અને એ દિવસે પ્લસ ઘણી લાઈફમાં બીજા દિવસો આવે છે જે ઇંગ્લિશ આવડતું હતું. અને મરીન ડ્રાઈવની રહેતો હતો ત્યારે, તો દાદા એટલે મનોબદાને અમને કહેતા કે જાઓ મુમતાઝને ઘરે જા, પેમેન્ટ લઈ આવો, જે હિરોઈન મુમતાઝ, દૂધનું દહીંનું બધું બિલ લેવાનું. તો હું એના ઘરમાં જ માણસ જે દરવાજો ખોલે ને એ ઇંગ્લિશમાં,
બધાના ઘર જોઈને નીચે પાળી ઉપર બેસીને રડું યાર સારું ફાલતુ માણસ કે આપણી એ ટાઈપમાં જે પડી હાફ ચડ્ડી ઘાટી કહીએ આપણે એ ઇંગ્લિશમાં બોલતો હોય તો સાલા આપણે શું કરશું કે એક વસ્તુ આપણને આવડતી મુંબઈમાં રહીને કરવાનું શું અગર લાઈફમાં આ જરૂરી છે અને હું નથી ભણ્યો પણ ધીરે ધીરે ભગવાનની દયાથી લાઈફમાં શીખી ગયો થઈ ગયું લાઈફ નીકળી ગઈ અત્યારે તો પણ ગિલ્ટી ફીલ ઘણી બધી છે લાઈફમાં જે હું નથી શીખ્યો નથી કરી શક્યો પણ દેટ નાવ એમ ટ્રાય ટુ ડેટ કે ભાઈ લોકોને તકલીફ ન થવી જોઈએ એમાં જેટલું હું હેલ્પ આઉટ કરી શકું કરું બસ દેટ ઇઝ માય મેઇન એમ છે કે જો અગર મને 35-40 વર્ષ પાછો કરી દે તો હવે નવું કામ તો આજ કરાવીશ કે ભાઈ જેટલું મારે થાય એટલે કરવું જેટલું કરવું એટલે કરી શકું બીજું લાઈફમાં ઘણા બધા ચાન્સ મળ્યા ધંધાના જેમ કે મને ખબર છે કે 2002માં કે પૂના મેં સ્ટાર્ટ કર્યું ત્યારે અહમદનગરમાં કદાચ જો મારે આ લક ઉપર છે બધું અગર અહમદનગરમાં હું જોઈન્ટ થઈ ગયો ને લોકો જોડે તો આથી કાંઈક આગળ નીકળી ગયો એવું મારું ડ્રીમ હતું અને મને સપોર્ટ હતા લોકો પણ ફેમિલીમાં જેમ કે આપણે કહીએ ને અહમદનગર જવું છે અહમદનગર કોણ છે આપણું કાંઈ નથી ધંધો છે ભાઈ કામ છે મારું તો જવું પડે રહેવું ત્યાં ફેક્ટરી કરું તો કંઈ પેલા આપણા મમ્મી પપ્પા મારા મમ્મી પપ્પા ના પાડે મારા સાસુ સસરા ના પાડે ફેમિલીમાં ભાઈ બહેનો ના પાડે બધા ના પાડે અહમદનગરમાં કોઈ આપણું ઘોઘારી નથી ગુજરાતી ન હોય ત્યાં જઈને શું કરો અરે મેં કીધું મને એટલા ચાન્સ મળતા હોય એટલું કામ મળતું હોય અને જે માણસ મારો સપોર્ટરમાં આજે બી કદાચ જીવતો હશે મને ખબર નથી વિખે પાટીલ આખી યુનિવર્સિટી છે અને એનો પ્રિન્સિપલ જેને ફેક્ટરી કરી હતી એની જ ફેક્ટરીમાં હું હેલ્પ રૂપે એટલે પાર્ટનરશીપમાં મારું શરૂ થઈ ગયું કે કરીએ આપણે અને હું કોમર્શિયલ માઇન્ડેડ હતો અને એ ટોટલ એન્જિનિયરિંગ લે માસ્ટર અને મને સપોર્ટ બધી કંપનીઓને કે ભાઈ રાજુ ઇનકે સાથ જોઈન્ટ હો જાઓ ઇનકે સાથ જોઈન્ટ હો જાઓ પણ ફેમિલી વાઇઝ જવા નહીં મળ્યું ચાન્સ નહીં મળ્યો છોડી દીધું પૂનામાં બી આવું જ થયું કે પૂનામાં બી મારે જ્યારે 2003માં અહીંયા મહાજન મારો પાર્ટનર મને એમ કે ઇધર જગા લે લો ઉધર જગા લે લો અરે ક્યાં યાર ઇધર કરો અને એ વખતે એવી ડ્રીમ એવું જ હતું કે યાર મોટી ફેક્ટરી કરવી મોટું ઓલું કરવું કે એક બિલ્ડિંગ બાકવું હોય કે નીચે મારું ઓફિસ ફેક્ટરી બધું હોય નીચે ઓફિસ ને બધું હોય ઉપર આપણું રેસિડન્સ હોય આખું મોટી જગ્યા લઈને કેમ ન કરી છે આજે બી એવા ડ્રીમો છે જ ઘણા બધા કે હવે મુંબઈ પૂના છોડીને જેમ કે નાનું ગામડું હોય ને કે ભાઈ ત્યાં 200-500 માણસ રહેતા હોય ત્યાં જઈને ત્યાં લોકોને આવડત નથી શીખવાડ નથી અને શીખવાડવું અને એનું રિઝલ્ટ મેં મારી ઘર છે મારે ત્યાં નોકરી કરતો માણસ આજે બહુ આગળ નીકળી ગયો અને એ બી આવીને મને પગે લાગે કે સર આપને શીખવાડ એટલે એ આપણે ત્યાં નોકરી કરતો હતો ડેલ્ટા સન્સમાં નોકરી કરતાં એને સાઈડમાં એલઆઈસી એજન્સી લીધી એલઆઈસી અને એજન્સી લેતા આપણે એને બધાના કામ કરે એ કરતાં એને કાંઈકથી તો એવું બધું વાંચતા લખતા આવડ્યું કે સર મારા ગામમાં પાણી નથી આવતું મારા ગામમાં સડક નથી તો ઘણી બધી ગવર્મેન્ટની સ્કીમો આવે જે ગામડાના લોકોને કંઈ ખબર જ નથી આપણે આ ગામમાં શહેર મારીને આપણે કરી શકીએ છીએ અથવા કેમ કરવું એ બધી ખબર પડતી હોય એ છોકરો આખું પૂના છોડીને ગામડામાં ગયો પોતાના ગામમાં અને એના ગામમાં રહીને કે ભાઈ અહીંયા પાણી નથી અને સરપંચને પકડીને બધું કર્યું જે કરવું દોડ્યો ચાલે પોતાનો ધંધો એલઆઈસીનો ચાલતો હતો અને આ સાથે કર્યું આજે ગામડામાં મને બોલાવે તમે આવો સર તમે જુઓ મેં ક્યાં ડેવલપમેન્ટ ગામમાં પાણી ગામ સુધી રોડ ગામમાં કાંઈ હોસ્પિટલ ફલાણું ટીકણું બધું ઊભું કર્યું છે અને બધું ગવર્મેન્ટના પૈસાથી ગવર્મેન્ટની કેટલી બધી સ્કીમો આવે છે કેટલું બધું આવે છે જે આપણને કાંઈ એબીસીડી ખબર નથી જેનો આપણે લાભ લઈ શકતા નથી અથવા કરી શકતા નથી તો ઘણી વસ્તુ આવું ભણી ગણીને આવું શીખવું અને શીખવાડવું અને એ લાભ લ્યો ઠીક છે માણસો પૈસા ખાય બધું પણ તમે સાચા હો તો પૈસા ખાધા વગર બી કામ થાય છે અને કરે છે લોકો ઓકે એન્ડ ધેટ ઇઝ પ્રૂફ છે મારે આગળ જે મારો માણસ જ અત્યારે આ રૂટ પર છે અને અત્યારે એવું જ કરે છે પોતાનો ધંધો કરે આજે આપણી જ ફેક્ટરીના બધા એમ્પ્લોઈઝનું મેડિકલ કે ઇન્સ્યોરન્સ જે આપણે લેતા હોઈએ બધું લે છે આપણે એવું ઘણી બધી કંપનીઓ લે મારી આવક તો ફિક્સ જ છે બાકીનો ટાઈમ શું કામ કરવાનું તો આ જ કામ
આ બાજુનું ગામ, ત્રીજું ગામ, જ્યાં બધી વસ્તુના પ્રોબ્લેમ સોલ્વ કરે છે. આખો અલગ જ માણસ થઈ ગયો એવું લાગે. અને એમાં કે છે ને પૈસા કદાચ આપણે કે ખાવા પીવા મળે, પણ એ નજર તમારી કેવી છે એની ઉપર છે. હું નથી કરતો. એક જ વસ્તુ છે કે મને ગામડાને સુધારવું છે, ગામડાના લોકોને શીખવાડવું છે અને કરવું. અને એક એવું સપનું બી છે મારું કે ભાઈ આવું કરવું આપણે, કે હું કરીએ. પણ આ એજ વાઇઝ અત્યારે ડિફિકલ્ટી છે. અગર ભગવાન કરે તો ડેફિનેટલી સ્ટાર્ટ દેટ વે. ઓકે. બીજું એની રિગ્રેટ્સ ઇન લાઈફ કે આ નહોતું કરવું જોઈતું, લાઈક યા તો અહીંયા વધારે ટાઈમ બહુ ગયો કે અહીંયા હવે મને પાછો સેકન્ડ ચાન્સ હોય તો આ ના કરત હવે હું. રિગ્રેટ એવું કંઈ નહીં. તો લાઈફની જે પરિસ્થિતિ પ્રમાણે જીવતા ગયા બધું થતું ગયું. સાચું ખોટું તો લાઈફમાં બન્યું. હવે અત્યારે એ કંઈ સુધારી કરી શકીએ નહીં. એ લાઈફ પ્રમાણે જે હતું થઈ ગયું. એનું કોઈ ગમ કે એનું કોઈ વસ્તુનો પ્રોબ્લેમ નથી. આપણે હશે સૌના તકદીર લઈને આવે છે, સૌ જીવે છે. ઘણી વસ્તુ બની હોય લાઈફમાં કે યાર આ કર્યું ન હોત, આમ છોડી દીધું ન હોત, અમે પકડી રાખ્યું હોત. ઘણીવાર હું આગળ બી નીકળી ગયા, બધા આગળ નીકળી ગયા, અને ઘણીવાર ઝઘડા થઈને છૂદા કરો બેક થઈ શકીએ છીએ. તો એ અફસોસ નથી. જે લાઈફમાં જે બની ગયું સૌના તકદીર લઈને આ બની, આપણને એનો અફસોસ નથી. અને એમ્બિશન તમે જે વાત કરતા હતા પેલા, હું તો મારી જાતે ધીરુભાઈ અંબાણી જ સમજુ છું. ધીરુભાઈ અંબાણી, મુકેશ અંબાણી શું છે, એ જે કરે છે અને હું જે કરું બધું હરખું જ છે. લેવલ અલગ છે, બીજું શું છે. એના એમમાં અલગ છે. જો હું આજે એ વસ્તુમાં આજે દુનિયામાં કદાચ હું બધાની હિસ્ટ્રી તો બધાને જ જાણતો, પણ હું જેટલું જાણું છું એ પ્રમાણે વિચારું તો આઈ એમ પ્રાઉડ ઓફ રતન ટાટા. એનો એમ આખો અલગ છે. સિંગલ મેન માણસ જે લાઈફમાં હજી બી નવું નવું ક્રિએટ કરે એવું. ભલે પૈસા છે એની આગળ, પૈસાની ચિંતા ન હોય, મેનેજરો હોય, બધું કરે છે. તો એ એમ હોવો જોઈએ લાઈફમાં, એવું હું માનું છું. મુકેશ અંબાણી જેવો નહીં એ ખાલી પૈસા બનાવવાના નહીં. ઓકે. વાપરવાનું. આજે કદાચ પૂરા ઇન્ડિયામાં ટાટા જેવો રૂપિયા જે નોર્મલ લાઈફમાં વાપરવા જેવો કોઈ બીજો માણસ વાપરતો નહીં. બધી જગ્યાઓ હોસ્પિટલથી લઈને માણસોની, ઇવન એની પોતાના સ્ટાફ માટે બી ડુઈંગ વેરી ગુડ. તો એ લાઈફનો એમ હોવો જોઈએ બધાની માટે. રાઈટ. ખાલી પૈસા બનાવીને તો બધા જીવી જાય. આજે ગાંધીજી હતા તો ગાંધીજી શું કરી ગયા? પૈસા વગર જે કે ભલે આજે કોઈ ગાળું બી આપતા હશે કે એનો એમ શું હતો. જે હિસ્ટ્રી વાંચીએ તો એક લેડીને કપડાં ધોતા જોઈએ, ઇંચ સાડી એની પાછી બીની સૂકવી અને પહેરી જોઈએ. એને આફ્રિકાનો વકીલ થઈને પછી એને જોયું કે આ મારા દેશની હાલત છે, બસ નીકળી પડ્યા, છોડી દીધું બધું. તો એમ હતો એનો, એને કરી બતાવ્યું. ભલે પછી આ જ રાજકારણીઓ લોકો એને ખરાબ રીતે ચિત્રે, આ રીતે ચિત્ર સૌ ઉપર છે, પણ સર્ટન થિંગ્સ આ લોકો આગળ શીખવા જેવું છે કે ભાઈ આ લાઈફમાં આપણે આવું કરવું જોઈએ. આપણે ખાલી આપણી પોતાની એકલી લાઈફ નહીં જોવાની, શું ચાલી રહ્યું છે. આજે ઘણી વસ્તુ અમે માસ્ટર ડિસ્કસ કરતા હોઈએ કે ભાઈ તમે છોકરાઓ બધા ખાલી તમારામાં જ બધા, તમારું જ કામ, તમારી જ વસ્તુ, તમે જ ઊભું કરવું. પણ ક્યારેક અમને એવું ફીલ થાય કે યાર ફેમિલીમાં એટલીસ્ટ, અથવા ફેમિલી તો સમાજમાં શું ચાલે છે, શું કરી રહ્યા છે, ક્યાં આપણે એમાં હેલ્પરૂપ થઈએ, ક્યાં આપણે આવડત આપીએ. બધી જગ્યાએ એવું જરૂરી નથી કે પૈસા જ કામ આવે છે. આપણું થોટ બી કામ આવી જાય, અને થોટ પૈસા કરતાં વધારે હોય છે. દેટ યુ હેવ ટુ ડુ દેટ વી ફીલ. ક્યારેક એવું લાગે કે યાર છોકરાઓ ખાલી બસ ઘર અથવા ફેમિલી સાથે જ અથવા બે માણસ જ જવું, એ ક્યારેક ફીલ થાય એવું રોંગ કરો જ તમે લોકોએ. પણ હવે ઇટ ઇઝ લાઈફ. કદાચ અમે 2 વાર કહેશું, 5 વાર કહેશું, યુ વોન્ટ ટુ ચેન્જ. નહીં તો ભાઈ શું કરી શકીએ, ચાલવા જેવું છે. Okay. Still balances his life. How do you manage stress, Papa? Or do you manage stress? Or do you not? જો ભાઈ હું એટલી ઈચ્છા રાખું કે જે સ્ટ્રેસમાંથી હું નીકળ્યો છું, શાયદ ભગવાનને પ્રાર્થના કરું કોઈને પણ આવો સ્ટ્રેસ ન આપે.
અથવા તો ન થવો જોઈએ. કારણ કે મારી લાઈફમાં તો પર્ટિક્યુલર ના અગર સ્ટ્રેસ અગર હોય તો મેનેજ કેવી રીતના કરવાનું? તમે કેવી રીતના મેનેજ કર્યું? શાંત રાખીને મન રાખવાનું, જે છે ને એકલા ફેસ કરવાનું, મનને શાંત રાખવાનું. લાઈફ છે આપણી સામે, આપણે લોકોને જોયા છે કે જે એક ટાઈમનો અબજોપતિ માણસ હતો, આજે બી જોઈએ છીએ કે અબજોપતિ માણસ 4 દીમાં રોડપતિ થઈ જાય છે. જ્યારે આપણે આગળ તો એવી પરિસ્થિતિ નથી કે આપણે રોડ ઉપર થઈ જઈએ. તો પછી મનાવી લેવાનું કે ભાઈ આ ગયું તો ગયું, આપણું નહોતું, આવ્યું તો આવ્યું આપણું. સેમ ફેમિલીમાં બી ઘણી વસ્તુ બનતી હોય છે કે ભાઈ નથી માનતા, નથી સમજતા, નથી કરવું જોઈએ, આવું કરવું જોઈએ, લોકો નથી ગળે ઉતરતું, છોડી દીધું. મેનેજમેન્ટ ઈ જ કરવું, બીજું કાંઈ નહીં. પછી ક્યારેક ગુસ્સો આવી બી જાય, પણ એ હું કદાચ એકાદ મોઢે કહી દઉં, પછી ચૂપ થઈ જાઉં. લેટ ઇટ ગો. એટલે લેટ ગો તો સૌથી બેસ્ટ વસ્તુ છે લાઈફમાં. અગર તમે લેટ ગો કરતા શીખી ગયા ને તો તમને કોઈ દિવસ જિંદગીમાં પ્રોબ્લેમ છે જ નહીં. સ્ટ્રેસ આમનામ નીકળી ગયો. પણ લાઈફ ત્યાં જ અટકે છે કે આપણે દિમાગમાં રાખીએ આ કહી દીધું, આ કરી દીધું, ઓલો પૈસા ખાઈ ગયો, બીજું ત્રીજું બધું. આપણે લેટ ગો નથી કરી શકતા. જેમ કે એક્ઝામ્પલ છે, લાસ્ટ યરમાં એક જ પાર્ટીમાં 80 લાખ રૂપિયા ગયા. અગર ઘણા લોકોને 80 લાખ રૂપિયા નોટ સ્મોલ એમાઉન્ટ ફોર એજ, મારી એજ પ્રમાણે ગણું કે મારી ઇન્કમ પ્રમાણે ગણું તો મને પ્રોબ્લેમ થવો જોઈએ, પણ મને પ્રોબ્લેમ નથી થયો. 2 દિવસ લાગ્યા અને આપણે 80 લાખ ડૂબી ગયા. અમારી સાથે પાર્ટીઓ અમને ક્યાં આપણા રૂપિયા ગયા, હવે શું કરવું, કેમ કરવું. મેં જોયું, મારી સાથે એક માણસના 1 કરોડ રૂપિયા ગયા છે. પહેલે માળે આખું બિલ્ડિંગમાં પહેલે માળે ચોથે માળે ઓફિસ હતી એની. પહેલે માળે એની ઓફિસ વેચી નાખી, ચોથે માળે બેસવા ગયો. અને એ બી મારી એજ વાઇઝ મારી કરતાં 3 વર્ષે મોટા છે. અને ચોથે માળે મને જે 4 દી પહેલાં ખબર પડી. પહેલા માળની ઓફિસ કાઢીને ઉપર ચોથે માળે બેસે. મને કહા એને વેચી કાઢી. પાગલ માણસ છે. ચોથે માળની વેચે, પહેલે માળની થોડી વેચાય. પણ ઇન્ટરનલ શું હોય એ જ જાણે. પણ હું જાણું છું કે એ થોડુંક પ્રોબ્લેમ આવ્યો, ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ આવે તો શું કરે. ચોથે માળ જલ્દી વેચાતી નહીં, પહેલા માળે 1 દિવસમાં વેચાઈ જાય જગ્યા. એટલે એને એવું કર્યું હશે. પણ મને એવો પ્રોબ્લેમ નથી આવ્યો, કેમ કે મેં મારી લાઈફને બનાવી લીધી. યાર હું 25 વર્ષ ધંધો કર્યો. 25 વર્ષમાં આપણે એમ કહે ને કે ભાઈ જેટલું કમાયા પછી મારો યરલી એવરેજ 40 લાખનો એવરેજ યરલી 40 લાખનો બિઝનેસ કર્યો, 10 કરોડનો બિઝનેસ કર્યો. અને મારું માર્જિન એ ટાઈમમાં પહેલાં કે છેલ્લે સુધી શરૂઆતથી લગભગ મિનિમમ 20 થી 25% આવ્યું છે. મિનિમમ 20% તો પાક્કું નેટ એવરેજ આવી જાય. તો આપણે વિચારીએ યાર આપણે 2 કરોડ રૂપિયા કમાણા, એમાં આપણે 80 લાખ ડૂબ્યા, આપણું શું ગયું? બસ બનાવી લીધું. કારણ કે એ માણસોએ મને ઓલી બેગમાં ખાલી લઈને રખડતો, હું પોતે હાલીને ફરતો, એ બધું એ લોકોએ જોયું છે. અને એકવાર મજાકથી અમારે એવું થઈ ગયું હતું 4 વર્ષ પહેલાં કે પૈસા તમારે ક્યાં ડૂબે છે. મને કહેતું હતું, મને હોટલમાં ખાવા લઈ ગયા, જમવા લઈ ગયા હતા. અને સેટલમેન્ટની વાત હતી ત્યારે. તો જેમ આપણે કહે ને એ વખતે મારે 46 લાખ હતા એને કે લેવાના. સેટલમેન્ટ મેં ક્યાં કરો કેમ કરીને, જેને એને 25થી શરૂ કર્યું, એટલે 50% ડિસ્કાઉન્ટ કરી ટાઈપનું. અને હું 10 થી 20% સુધી આવ્યો. પછી જમવાનું બધાને વાત કરતા જમવા ગયા. જમતા જમતા મેં આ જ પ્રશ્ન કર્યો. મેં થોડા ટેન્શન મેં પૈસા બહુ પ્રોબ્લેમ આમ તેમ બોલીએ ને આપણે ધંધાની સાહેબ પણ કીધું. તેને એ વખતે જ મને કહી દીધું, મેં તારા રડના બંધ કરો. क्या भाई क्यों रड़ना नहीं? तो कि राजू मेहता को मैंने बेरिंग लेके आते हुए देखा है. आज राजू मेहता किस में है? गाड़ी में, स्कोडा गाड़ी में होंगे तो ત્યારે. तो गाड़ी में तुम घूम रहे हो, क्या था तुम्हारे पास? सही है. आज क्या है तुम्हारे पास? यही राजू मेहता है ना. रोना બંધ કરો. હોતા है लाइफ में. રિપેન્ડ કરવાનો કે ફાયદો નથી. हाँ, એટલે પછી એણે જ મને કીધું યાર तुमने इतना धंधा किया, आज भी तुमको मैं 25 लाख भी दूं ना, लॉस में नहीं है, तुम प्रॉफिट में ही हो. क्योंकि ये दिन दिखाए मैंने तुम्हारा. જે ટેબલ પેસ મારી ઓફિસ હતી એમાં એ આવેલો છે. અને ટેબલ પેસથી આજે પોતાની એવડી મોટી ઓફિસ લઈને બેઠા ત્યાં સુધી એને જોયું છે. તો એ કે બધું ટ્રેસને કાઢી નાખો, પત્યું. અને હું કાઢું છું, કોને 80 લાખ રૂપિયા મારા તો ઘણા ડૂબ્યા છે. ઘણી જગ્યાએ ખોટા થાય છે. આજે બી એક માણસ છે જે કરોડ રૂપિયાના બાકી છે, નથી આપતો. ઝઘડા કરું, ફોન કરું, બધું કરું છું. પણ દિમાગમાં એ સોચીને વિચારવું તો એમ લાગે યાર હશે કમાણા 25-30 લાખ રૂપિયા, હજી પૈસા ત્યાં બાકી રહે છે.
પણ કરશું. It's okay. પણ સ્ટ્રેસ એવી લઈને જીવું ને હું આજ સુધી મને જો ભગવાનની બોડીમાં કાંઈ પ્રોબ્લેમ નથી આપ્યો તો હું એ વિચાર એમ ધારું કે ભાઈ હું માઇન્ડમાં લઉં પછી કલાકમાં ભૂલી જાઉં પછી જે થવું થાય. અને બીજી વસ્તુ એક જ વસ્તુ લાવ્યો છું કે ભાઈ મને મુંબઈમાં હમણાં જ મમ્માને મમ્મીને કહેતો હતો હું કંઈક વાત નીકળી હતી આવી બધી તો મેં 165 લઈને આવ્યો મુંબઈમાં. આજે આપણે શું નથી સાહેબ, છોકરાઓ આપણે થકી ઊભા થયા, છોકરાઓ થકી બધું આપણે છીએ અત્યારે. અને છોકરાઓની આગળ બી મેં આજ સુધી 5 રૂપિયા ક્યાં નથી કે ભાઈ મને 5,000 રૂપિયાની જરૂર તું આપ. શું કરવું ખોટું? આપણે બધું મસ્ત છે, જીવીએ છીએ મસ્ત રીતે. પછી શું પ્રોબ્લેમ છે? તો પછી સ્ટ્રેસ તો આવે, ધંધો છે એટલે કામ આવે, કામનો સ્ટ્રેસ આવે કે પૈસાનો સ્ટ્રેસ આવે કે કોઈને મળવાનું સ્ટ્રેસ આવે. અને એ હવે લાગે જ્યારે એક ટાઈમ હતો આજથી 25 વર્ષ પહેલાં 20 વર્ષ પહેલાં આમ દોડીને જતા હતા, હાલો આને મળવું. આજે કદાચ બોડીમાં એવું આવી વીકનેસ કે ભાઈ યાર ફોન ઉપર પડતો હોય તો હાલે નથી જવું, ત્યાં સુધી નથી જવું, થઈ જાય ને. એ ધેટ ઇઝ ધ લૂઝ પોઈન્ટ ઓફ ધ અવર પોઈન્ટમાં કે ભાઈ ઘણીવાર એવું થાય કે ભાઈ ત્યાં ગયો તો કદાચ લઈ આવતે. ઘણી વસ્તુ એ જ વસ્તુને મનાવી લઉં. હું જાઉં આજકાલની જે સિસ્ટમ પ્રમાણે જાઉં ને ભાઈ રાજુ મહેતા એ લો પૈસા ઓર જાઓ, એવું તો બનવાનું નથી અને બનતું નથી. આજકાલ બધી ડિજિટલ માર્કેટિંગમાં બધું ઓનલાઈન કરી દીધું. EVM કે ઓનલાઈન મોકલી દઈશ, ઇન્કમ રિટર્ન બેક. તો પછી શું કામ જવું? એ થઈને બેસી જવું પડે. એટલે મેઇન તો આપણી બોડી એજ ઇફેક્ટ છે. સત્ય વસ્તુ આ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક સ્પિરિચ્યુઆલિટી એટલે ધર્મ એક છે પણ સ્પિરિચ્યુઆલિટી એટલે શું તમે વધારે ધાર્મિક થયા હોત લાસ્ટ 30 વર્ષમાં અગર ચાન્સ મળ્યો હોત કે સેમ રહ્યા હોત કે ઓછા થયા હોત? ગુડ ક્વેશ્ચન છે. ધર્મ સૌની વ્યાખ્યા અલગ છે. ધર્મ વિશેની વાર્તા કરવામાં મજા એવી નથી કે ભાઈ સૌની થોડના ધર્મ અલગ છે. નહીં, તમે વધારે ધાર્મિક થયા હોત કે તમે સેમ ધાર્મિક જે અત્યારે છો અત્યારે છું એ રીતે જ કાંઈ ચેન્જ ન કરો, વધારે ધાર્મિક ના થાય? નહીં. ઓકે. રીઝન છે કેમ કે આપણે જોઈએ લાઈફમાં બધા ધર્મને મારું વ્યાખ્યાન અલગ છે. હું એ વિશે વિચાર એ કરું છું કે મેં કદાચ આજે જે બી આપણે ભગવાન મહાવીર સ્વામીનું કહો કે ભગવાન રામનું કહો કે ભગવાન કૃષ્ણનું કહો, કંઈ પણ કોઈ બી વર્લ્ડના કોઈ બી ભગવાન લ્યો, મારું માનવું એવું છે દેર ઇઝ નો ધર્મ. એક માણસોએ વડીલો જે આપણે કે ને એ લોકો કહી ગયા કે ભાઈ આને કંઈક ખોટું થઈ રહ્યું છે, અટકાવવું હોય તો એની બુદ્ધિ પ્રમાણે એને એક પોઈન્ટ મૂકી દીધો અને જે ચાલ્યું આવે છે. અથવા તો કોઈ એમ કે આયા લખ્યું છે, આ કીધું છે, હું આર્યું કરું તો કંઈ થતું નથી. પણ એમ કહેવાય કે કોણે લખ્યું છે, કોણે કીધું. જેમ કે રામાયણ લ્યો, રામ ભગવાન, રામાયણ કોણે બનાવ્યું છે? રામાયણ બુક કોણે લખી? વાલ્મીકી. એ પહેલાં રામાયણ તો હતું જ નહીં. તો વાલ્મીકે લખ્યું લખાણ છે ને એ પ્રમાણે પિક્ચરાઇઝ થાય છે. તો વાલ્મીકીએ લખેલું રામાયણ છે રિયલ મહાવીર. જે હું કદાચ માનતો હોઉં કે ન માનતો પછીની મેટર છે, પણ એટલું બધું નથી માનતો એ વસ્તુને. રામ ભગવાન કે મહાવીર ભગવાન કે કૃષ્ણ ભગવાન, આ બધી બનાવેલી સ્ટોરીઓ છે, પણ ઇટ ઇઝ ગુડ સ્ટોરી ફોર અવર લાઈફ. ફિલોસોફી વાઇઝ ગણો કે ધાર્મિક ગણો, બધું ઇટ્સ જેણે બી આ બધું બનાવ્યું છે ને, ઇમેજિંગ આપણે કલ્પના બી ન કરી શકીએ. બસ હું ધર્મને એને માનું છું. ઓકે, થેન્ક યુ ડેડુ. Shikhamon for us. શિખામણ તો Next generation. નેક્સ્ટ જનરેશનને શિખામણ ખાલી 3 ચીજ અગર શિખામણ આપવી હોય, વોટ આર ધ ટોપ 3 થિંગ્સ? સત્યથી રહેવાનું. કોઈ પણ વસ્તુમાં શું કહેવાય, કોકના ગુણ જોઈને આપણે દોડી જવાનું નહીં. કમ્પેરિઝન નહીં કરવાનું. કમ્પેરિઝન કરીને દોડવાનું. જે આપણામાં આવડત છે ને આપણે કુદરતી આપી જ દે છે. ફેમિલી વાઇઝ, ઘર વાઇઝ, સમાજ વાઇઝ બધાને એકબીજાની કેર ટેક કરાવવાનું.
આજે હમણાં જેમ કમ્યુનિટી વાઇઝ આપણે કહીએ કે ભાઈ જો હું પહેલું મારું ફેમિલી, પછી મારું જે મારી જોડે જોડાયેલા લોકો, પછી સમાજ, એ બધું આપણી લાઈફમાં Social રાખવાનું. સોશિયલાઇઝ, દેટ ઇઝ ધ બેસ્ટ Okay. પાર્ટ. 3 શિખામણ ફોર ધીસ જનરેશન. બસ ધ ફેમિલી ફર્સ્ટ, ઓકે, પછી આપણી સાથે જોડાયેલા માણસોનું ધ્યાન રાખવાનું. એટલે તમે એ જ સોશિયલ સર્કલ. હા ના ઇટ્સ ઓકે. માસા ફેમિલી સેલ્ફ તો સ્વાર્થી થઈ જવાના આપણે પછી. તો એ સેલ્ફ ફર્સ્ટ નહીં. નહીં, નહીં. પણ આપણે મોક્ષ લેવું હોય તો સેલ્ફ એ ફર્સ્ટ તો આવે. ધર્મની વાત આવી. મોક્ષ ઈ ધર્મની વાત ના આવે. ના, એ બધું હું કહું, ચલો મોક્ષ ઓટોમેટિક મળે. મોક્ષ કોણે જોઈએ? ચલો એ બી હું વાર્યું કરું છું. કોઈ બતાવે મને પાપ કર્યું, પુણ્ય કર્યું, ને પુણ્યનું પાપ મળ્યું બધું, સ્વર્ગ નર કોઈ બતાડે મને? છે જ નહીં. મહાવીર સ્વામી પછી કોઈ મોક્ષે ગયું નથી. તો પછી ના બટ 3 શિખામણ તો તમે એક કહો છો, એક ફેમિલી ફર્સ્ટ અને સોશિયલ સમાજ. બાકી તો આપણાથી થાય એટલું ગુડું વાત. ધર્મમાં માનતા હોય એ કરવાનું. હમ બાકી સમાજનું કે દેશ હિતનું જે કાંઈ હોય એ મદદ કરવાની. જે ફિલ્ડમાં આપણે ગમતું હોય એ ફિલ્ડમાં બધાને મદદ કરવાની. કે ભાઈ એજ્યુકેશનમાં અમને રસ છે તો એજ્યુકેશનના ફિલ્ડમાં ગરીબને મદદ કરો, મેડિકલમાં રસ છે તો એમાં મદદ કરો. આપણે થાય એટલી ઓકે, હેલ્પ અધર્સ. હેલ્પ અધર્સ. બાકી તો બ્લાઇન્ડના એ આવે છે ઘણા છે. અત્યારે તો સરસ પિક્ચર આવ્યું શ્રીકાંત, જોયું હોય તો. હા રાઈટ. જોયું? ના જો ના બાકી જો જોવો તમે.